हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું મેથી મરચાના ભજીયા। એકદમ ટેસ્ટી લાગે છે। તો વરસાદ પડે એટલે ગુજરાતીઓના ઘરમાં તો ભજીયા આવી રીતે મેથી મરચાના ભજીયા બનતા જ હોય છે। તો ચાલો એને કઈ રીતે બનાવીએ એ જોઈ લઈએ આપણે। એના માટે મેં 1 કપ ભરી અને મેથી લઈ લીધી છે, એને લઈ લેશું। ઝીણી ઝીણી સુધારી અને મેં ધોઈ લીધી છે। અને તીખાસ માટે 3 મરચાં લઈ લીધા છે। તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે લઈ લેવાનું। અને લોટ લઈ લેશું ચણાનો। જે બાઉલથી આપણે મેથી લીધી હતી એ જ બાઉલથી આપણે લોટ લેવાનો છે। અને સ્વાદ પ્રમાણે મીઠું, થોડાક ચપટી અજમા લઈ લીધા છે, એના આ રીતના ક્રશ કરીને લઈ લેશું। મરી લઈ લીધા છે, 10 થી 12 મરી લઈ લેવાના છે, એને આ રીતના ખાંડલીમાં લઈ લેશું। અને 1 નાની ચમચી આપણે ધાણા સૂકા ધાણા લઈ લેવાના છે અને એને જ કચરા ખાંડી લેવાના છે। આ રીતના ખંડાઈ જવા જોઈએ, આ રીતના જ કચરા એને લઈ લઈશું। આમાં સરસ એવું આપણે મિક્સ કરી લેવાનું છે। કે મેથી ધોઈને લીધી છે એટલે એમાં પાણી હોય છે। આ રીતના પહેલાં જ મિક્સ કરી લેવાનું। હજી મેં 1 ચમચી જેટલો આમાં લોટ લઈ લીધો છે। હવે થોડું થોડું પાણી નાખી અને આપણે લોટ બાંધી લેવાનો છે। તો લોટ આપણે સરસ એવો બંધાઈ ગયો છે। આ રીતનો લોટ રાખવાનો। ચપટીક મેં સોરા લીધા છે। લોટ બંધાઈ જાય પછી જ આપણે સોરા નાખવાના એમાં। અને સરસ મિક્સ કરી દઈશું। બીજી બાજુ આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે। તેલ ગરમ થાય એટલે આપણે ભજીયા પાડી લેવાના છે। તેલ ગરમ થઈ ગયું છે તો આ રીતના આપણે થોડુંક એવું નાખીને ચેક કરી લેવાનું। તો બસ આ રીતના ઉપર આવે એટલે આપણે તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે। અને મેં ધીરું કરી નાખ્યું છે તેલને। આ રીતના ભજીયા પાડી લેવાના। ભજીયા પડી જાય પછી ગેસને ફૂલ કરવાનો। કઢાઈમાં હમાય એટલા ભજીયા લઈ લેવાના છે। ગેસ આપણે હવે ફૂલ કરી દેવાના છે। હવે 1 મિનિટ થઈ ગઈ છે તો આ રીતના પલટાવી લેવાનું છે। તો આ રીતના તમે મેથીના ભજીયા કે મેથીના ગોટા જે કહેતા હોય, ક્યારેય ના બનાવ્યા હોય તો આ રીતના એકવાર જરૂરથી ટ્રાય કરજો। એકદમ સરસ બને છે। તો આ ચોમાસામાં આ રીતના તમે બનાવજો ભજીયા। અને તમારે કઈ રેસીપી જોવી છે એ મને કોમેન્ટ કરીને જણાવજો, તો હું એ રેસીપી લાવીશ। તો આપણે ભજીયા એકદમ સરસ થઈ ગયા છે। આ રીતના બધું તેલ નિતારીને કાઢી લેશું। તો મેં આ 3 મિનિટ માટે થવા દીધા છે। આ રીતના આપણે બહાર કાઢી લેશું। એકદમ પોચા ને એકદમ જારીદાર બને છે આ રીતના। તો આ જ રીતના બીજા ભજીયા આપણે પાડી લેશું। તો આપણે મેથી મરચાંના ભજીયા બની અને તૈયાર થઈ ગયા છે। તો એકદમ સરસ અને જારીદાર થયા છે। તો એક તમને તોડીને બતાવી દઉં, તમે જોઈ શકો છો એકદમ સરસ એવા ભજીયા થઈ ગયા છે। તો એને મેં ખજૂર આંબલીની ચટણી સાથે સર્વ કર્યા છે। તો રેસીપી તમને ગમે તો રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવજો, મળશું નવા વિડીયોમાં।